તો બોલે રૂપરેન્દ્ર जी महाराज की, તપોભૂમિ રવિધામ की। તો જે રીતે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર અયોધ્યાની અંદર જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થવાની હતી, એ રીતે બધા આખા દેશના લોકો ત્યાં જઈ ન શક્યા, પણ એમને શ્રદ્ધા સુમન અર્પણ કરવા માટે, એમને ભગવાનને પ્રત્યે આદર પ્રકટ કરવા માટે દેશના કોણા કોણાથી બધા લોકોએ પૂરા વિશ્વથી એમને ભગવાનના દીવા કર્યા, ભગવાન શ્રી રામના। આપણી 32 રાજપૂત સમાજમાં જે મહામહોત્સવ, ભંડારા મહામહોત્સવ ગુરુ ભગવંતોનો આપણે મનાવી રહ્યા છે, હું તમને કહું છું કે ગામડે ગામડે, ઘરે ઘરે આપણી સમાજ ગુરુ મહારાજમાં આસ્થા શ્રદ્ધા ધરાવે છે। તો ગુરુ મહારાજને પ્રતિ શ્રદ્ધા પ્રકટ કરવા માટે કાલે સાંજે બધાએ પોતપોતાના ઘરથી એક દીવો ગુરુ મહારાજના નામે તમે જરૂર કરશો, અને એ કરવાથી તમારા ઘરનું અંધારું દૂર થશે, તમારા જીવનનું દુઃખ દૂર થશે, અને ગુરુ મહારાજનો આશીર્વાદ તમને મળશે। આ કાર્ય તમે જરૂર કરશો। એક અમે અહીંયા બેઠા હશે ગુરુ મહારાજ, પણ એમનો વાસ 3 લોક નવખંડમાં છે। કોઈ પણ દુનિયાના કોણે, મને તો ચમત્કાર થયેલો છે, ખબર છે, મારા જીવનનો અનુભવ થયેલો છે, દુનિયાના કોઈ પણ કોણે સાચી શ્રદ્ધાથી, સાચા પ્રેમથી, સાચા ભાવથી જો કોઈ ગુરુ મહારાજને યાદ કરશે, તો મને પૂર્ણ વિશ્વાસ છે કે ગુરુ મહારાજ ત્યાં હાજર છે। એ વાતની તમારે નોંધ લઈ અને ગુરુ ભગવાનને પ્રેમથી કાલે સાંજે, એટલે કે 19 તારીખે સાંજે ભગવાન ગુરુ મહારાજને તમારા ઘરેથી, તમારા પાણિયારાથી, તમારા ઘરથી, દેવસ્થાનથી એ ભગવાનને રવિધામ મોઢું કરી, તમે 32 ગામમાં ક્યાંય રહેતા હો પણ મોઢું કરજો રવિધામની અંદર, રવિધામને મોઢું કરી અને ગુરુ મહારાજના ધોણીવાળાને તમે કાલે જોત કરજો, દીવો કરજો, અને તમારા ઘરમાં જરૂર સુખ શાંતિ અને સમૃદ્ધિ આવશે, એવો ગુરુ મહારાજનો આશીર્વાદ છે। અને કાલે આપણે કાર્યક્રમને લઈને ચિંતન મનન કરશું, અને કાલે અમે લોકો પણ જે કોઈ ખોટી તૈયારી છે, ત્યાં આગળ કંઈ ખૂટે છે, ઘણા બધી એજન્સીઓનું કામ છે, એ બધું ખૂટે છે, તો એને પૂરું કરવા માટે કાલે બધું ઇન્સ્પેક્શન કરીને પછી આપણે નિરીક્ષણ કરીને એ કામ પૂરું કરવાનું છે। પરમદાદાથી આપણો ઉત્સવ ચાલુ થઈ રહ્યો છે, જેને પણ જવાબદારી મળી છે એ ભાગ્યશાળી